નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં વિવિધ ક્ષેત્રના પ્રેરણાદાયી વ્યક્તિત્વોનું થશે સન્માન. સોનુ સૂદની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાશે સમાજ ગૌરવ એવોર્ડ 2026. ગુજરાતના સમાજ, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ચહેરાઓને મળશે સમાજ ગૌરવ એવોર્ડ 2026. અમદાવાદ, ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ઉદ્યોગ સાહસિકો, સમાજસેવીઓ, શિક્ષણવિદો, નવાચારકો, કલાકારો તેમજ પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાના ઉદ્દેશ સાથે રફતાર હેડલાઇન ન્યૂઝ દ્વારા સમાજ ગૌરવ એવોર્ડ 2026 નું ભવ્ય આયોજન 14 જૂન 2026 રવિવારના રોજ સાંજે 5 વાગ્યે ધ ફોરમ, ક્લબો 7 રોડ, શેલા બોપલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ સમારોહ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવા માટેનું એક પ્રતિષ્ઠિત મંચ બનશે. આ ભવ્ય સમારોહમાં દેશના જાણીતા અભિનેતા અને સમાજસેવક સોનુ સૂદ વિશેષ અતિથિ તરીકે પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. તેમની સાથે ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સંસ્કૃતિ અને કલા સહિતના વિવિધ ક્ષેત્રોની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ કાર્યક્રમની શોભા વધારશે. આ આયોજન રફતાર હેડલાઇન ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ગોયલના નેતૃત્વમાં તથા આદરણીય કિશનદાસજીના આશીર્વાદથી યોજાઈ રહ્યું છે. સમારોહના પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે અયોધ્યા ગ્રુપ, શ્રી રામજી ગ્રુપ જોડાયેલા છે, જેનું પ્રતિનિધિત્વ હિમાંશુ અગ્રવાલ અને સમીર શુક્લા કરી રહ્યા છે. કાર્યક્રમને અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. મુખ્ય સહયોગી તરીકે ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સના ચેરમેન મહેશ કુશવાહ આ આયોજન સાથે જોડાયેલા છે. ઉપરાંત સહયોગી ભાગીદારો તરીકે સારાંશ ફાઉન્ડેશનની ડિમ્પલ ગોયંકા, સિલ્વર ઓક યુનિવર્સિટીના ચેરમેન શીતલ અગ્રવાલ, શ્યામ ગ્રુપ ઓફ કંપનીઝના એચ.પી. ગુપ્તા તથા આરકે ટ્રેડિંગના વિનોદ અગ્રવાલનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત છે. તેમજ કે જ્વેલ્સના કૈલાશ કાબરા સપોર્ટિંગ પાર્ટનર તરીકે જોડાયેલા છે, જેના કારણે આ પ્રતિષ્ઠિત સમારોહને વધુ ગૌરવ અને મજબૂતી પ્રાપ્ત થઈ છે. આયોજકોના જણાવ્યા અનુસાર સમાજ ગૌરવ એવોર્ડ 2026 માત્ર એક સન્માન સમારોહ નથી, પરંતુ સમાજ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, નવાચાર અને જનકલ્યાણના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવનાર વ્યક્તિઓ અને સંસ્થાઓના યોગદાનને બિરદાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ મંચ ઉત્કૃષ્ટ કાર્યને માન્યતા આપવા ઉપરાંત સમાજમાં પ્રેરણા, નેતૃત્વ અને સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. આ પ્રસંગે રફતાર હેડલાઇન ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ગોયલે જણાવ્યું કે સમાજ ગૌરવ એવોર્ડ 2026 અમારા માટે માત્ર એક સન્માન સમારોહ નથી, પરંતુ સમાજમાં અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. અમારો ઉદ્દેશ ગુજરાતના એવા ચેન્જમેકર્સને એક મંચ પર લાવવાનો છે, જેમની સિદ્ધિઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે અને જેઓ પોતાના કાર્યોથી સકારાત્મક પરિવર્તન સર્જી રહ્યા છે. અયોધ્યા ગ્રુપ, શ્રી રામજી ગ્રુપ તરફથી હિમાંશુ અગ્રવાલ અને સમીર શુક્લાએ જણાવ્યું કે સમાજ ગૌરવ એવોર્ડ 2026 એક પ્રેરણાદાયી મંચ છે, જે સમાજ અને ઉદ્યોગ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિત્વોને સન્માનિત કરવાની સાથે સકારાત્મક પરિવર્તનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવા આયોજનો માત્ર સિદ્ધિઓનું સન્માન જ નથી કરતા, પરંતુ નવી પેઢીને નવાચાર, નેતૃત્વ અને સામાજિક જવાબદારી તરફ આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સના ચેરમેન મહેશ કુશવાહે જણાવ્યું કે સમાજ ગૌરવ એવોર્ડ 2026 માત્ર સન્માનનો મંચ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અસાધારણ વ્યક્તિત્વોને યોગ્ય ઓળખ આપવાનો એક અર્થપૂર્ણ પ્રયાસ છે. અમને આ પ્રતિષ્ઠિત પહેલ સાથે જોડાઈને ગૌરવની લાગણી થાય છે. અમારો વિશ્વાસ છે કે આવા આયોજનો સમાજમાં સકારાત્મક પરિવર્તન, નેતૃત્વ અને શ્રેષ્ઠતાની ભાવનાને નવી દિશા આપશે તેમજ યુવા પેઢીને પ્રેરિત કરશે. આ ભવ્ય સમારોહમાં ગુજરાતભરના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોના સભ્યો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, કોર્પોરેટ લીડર્સ, યુવા ઉદ્યોગ સાહસિકો તેમજ વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓની વિશાળ ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે. પોતાના વ્યાપક ઉદ્દેશ, પ્રતિષ્ઠિત અતિથિઓ અને વિવિધ ક્ષેત્રોની સક્રિય ભાગીદારી સાથે સમાજ ગૌરવ એવોર્ડ 2026 ગુજરાતના સૌથી પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત સન્માન સમારોહોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. मेरा नाम समीर शुक्ला है एंड आई एम वन ऑफ द प्रमोटर ऑफ श्री राम जी अयोध्या ग्रुप. इसमें मल्टीपल कैटेगरीज है. समाज के हर दृष्टिकोण से, हर रूप से जितने भी लोग सेवाभावी हैं और अपने अपने फील्ड में काम करें, चाहे वो स्पोर्ट्स हो, मीडिया हो, एंटरटेनमेंट हो, वो और भी मतलब सोशल प्रोफाइल हो, CSR एक्टिविटीज़ हो, उससे रिलेटेड प्रोफाइल्स हैं. देखिए, श्री राम जी अयोध्या ग्रुप, आप नाम ही से आप अंदाज़ा लगा सकते हैं कि भगवान राम, भगवान कृष्ण और वसुदेव कुटुंबकम की भावना के साथ हमारे ये ग्रुप का आगाज़ हुआ है. हम लोग कई सालों से रियल एस्टेट में लैंड्स के और इस तरह के प्रोजेक्ट कर रहे हैं. लेकिन अगर आप हमारे ज़्यादातर जो प्रोजेक्ट विरमगाम में अगर आप वहाँ पता करेंगे तो आपको पता चलेगा कि वहाँ भी CSR के तहत हमने बहुत सारे कार्य किए हैं. चाहे वो स्कूलों में बुक्स बांटना हो, चाहे वो एरिया का डेवलपमेंट हो, एरिया में सर्कल बनाना हो, या वहाँ पे किसी भी और भी ऐसे गुप्त दान के जरिए किसी आर्थिक सहायता पहुंचाना हो, तो हम कर ही रहे थे.
लेकिन जब रफ्तार हेडलाइन के द्वारा मुकेश जी के द्वारा एक प्रयोजन किया गया कि समाज के इस तबके के लोग जो बहुत सारे मतलब अपने अपने फील्ड में मदद कर रहे हैं, बहुत सारों से एक्टिव हैं, ऐसे लोगों को अवार्ड देने का, सम्मान देने का एक मौका, एक प्रोग्राम का आयोजन हम करने जा रहे हैं। तो हमें ऐसा लगा कि प्रत्यक्ष रूप से हमें क्यों ना इसका फ़ायदा उठाना चाहिए और ऐसे लोगों का आशीर्वाद लेना चाहिए जो समाज में इस तरह के ज़रूरतमंद लोगों की मदद कर रहे हैं। तो हमारे लिए सौभाग्य की बात थी कि हम लोग इस तरह के अवार्ड में शामिल होते और हर प्रतिवर्ष इस प्रकार के आयोजन में हम लोग प्रेरणा देके आगे बढ़ते, इनको अवार्ड देते। और इसमें स्पॉन्सरशिप करना, ये स्पॉन्सरशिप एक्चुअली तो हमारे लिए स्पॉन्सरशिप थी कि हमें भगवान की कृपा और आशीर्वाद मिलने वाला था, इसीलिए हम जुड़े। मेरा नाम महेश सिंह कुशवाहा, मैं क्षत्रिय विकास परिषद का अध्यक्ष हूँ अहमदाबाद में, और इसके अलावा उत्तर भारतीय विकास परिषद का भी प्रदेश अध्यक्ष हूँ और काफ़ी संस्थाओं से जुड़ा हुआ हूँ। तो इसी तरह से मुकेश जी हमारे पास बातचीत हुई कि भी अपने इस तरह का कोई कार्यक्रम करने जा रहे हैं, तो हमने कहा बहुत अच्छी बात है, ये कार्यक्रम होने से लोगों को मतलब लोग प्रोत्साहित होंगे और आगे और भी लोगों को मतलब अच्छा काम करने के लिए प्रेरणा मिलेगी और लोग करते रहेंगे। तो इसी उद्देश्य से मैं भी इसी कार्य में इनके साथ में जुड़ा हुआ हूँ। इसमें हमने बेसिकली 25 कैटेगरी चयन की है, जिसके अंदर में सोशल की कैटेगरी ज़्यादा है, तो समाज के अंदर में जो सेवा का योगदान देते हैं। उसके अलावा हमने हॉस्पिटलिटी है, डॉक्टर्स हैं, बिजनेस के क्षेत्र में हैं, तो इस तरीके से हमने इसमें कैटेगरीज का चयन किया है। तो उसके अंदर में जिन लोगों ने भी अपनी कैटेगरी के हिसाब से जिन्होंने बहुत अच्छा काम किया है, जैसे कि अगर हमने डॉक्टर्स की कैटेगरी ली है, तो डॉक्टर्स में ऐसा नहीं है कि जो उनका नाम बहुत वर्ल्ड रिकॉर्ड में होगा, बट हाँ वो डॉक्टर्स होंगे जिन्होंने बिना पैसे के, जिन लोगों को सहायता की जरूरत है, जिन लोगों को मदद की जरूरत है, तो बिना पैसे की भी उन लोगों ने उनके ऑपरेशंस किए हैं। तो जब हम उनका अनाउंस करेंगे तो वो हो सकता है कि वो नाम बहुत प्रसिद्ध नहीं हो, लेकिन हाँ समाज में उन्होंने सेवा देते हुए अपनी डॉक्टरी का जो लाभ है वो जनता तक पहुंचाया है। तो इस तरीके से हमने कैटेगरी सेलेक्ट की है, जिसके अंदर में हमने ये ओपन रखा था ऑल ओवर इंडिया से। तो मैक्सिमम जो लोग हैं वो अहमदाबाद गुजरात के हैं, बाकी कुछ लोग इसके अंदर में बाहर से भी। सोनू सूद का हमने चयन इसलिए किया कि सोनू सूद एक जो पर्सनैलिटी है वो सिर्फ एक एक्टर नहीं है, वो एक समाज सेवी है। और अगर हम कोई समाज से रिलेटेड अगर कोई काम कर रहे हैं तो हमको एक चयन ऐसे इंसान का करना था जो खुद भी इस चीज को मानता हो, प्रोफेशनल नहीं हो वो इस चीज के अंदर। सोनू सूद कोई फाइनेंशियल चीजों से नहीं उनका इतना जुड़ाव है, वो खुद सेवा करने में विश्वास रखते हैं। तो हमने देखा भी है कोविड के टाइम पे, और वो वैसे भी बहुत डाउन टू अर्थ पर्सन है। तो हमको लगा कि जो लोगों को हम सम्मान देने का हम प्लान कर रहे हैं, और वो ऐसे एक व्यक्ति के हाथों से अगर दिलाया जाए जो खुद भी इस चीज में विश्वास रखता हो, तो इसके लिए हमने सोनू सूद से आग्रह किया, उनसे टाइम लिया। जब उन्होंने हमको समय दिया तब हमने ये प्रोग्राम का डेट का हमने अनाउंस किया कि 14 जून को उनके पास अवेलेबिलिटी थी समय की, तो उसके हिसाब से हमने ये अवार्ड 14 जून को क्लब ओसेवन में रखा है। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.